નાયરાએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીક્યો છે। એક મહત્વપૂર્ણ ખબર, પ્રતિ લીટર પેટ્રોલમાં 5 રૂપિયાનો વધારો ઝીક્યો છે। પ્રતિ લીટર ડીઝલમાં 3 રૂપિયાનો વધારો કર્યો છે। યુદ્ધની સ્થિતિને લઈને જથ્થાને પહોંચી વળવા પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સંજય ટાંક મારી સાથે જોડાયા છે। સંજય, નાયરા પેટ્રોલના જેટલા બી પંપ આવેલા છે આ તમામ જગ્યાએ આ ભાવ વધારો છે એ આજથી લાગુ થયો છે કે આવતીકાલથી? જે પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે પંકજ, યુદ્ધની સ્થિતિને ધ્યાને લઈને જે પ્રકાર પેટ્રોલ પંપ પર આવી રહ્યો છે અને તેને પહોંચી વળવા માટે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નાયરા દ્વારા ઝીકવામાં આવ્યો છે અને નાયરાએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં જે છે તે વધારો કર્યો છે। પેટ્રોલ પ્રતિ લીટર ડીઝલ જે છે તે 3 રૂપિયા વધારો કરવામાં આવ્યો છે અને પેટ્રોલના ભાવમાં જે છે તે 5 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે। અત્યારે જે નોર્મલ જે બીજા કંપનીના જે પેટ્રોલ પંપ પર જે પેટ્રોલ ડીઝલ મળી રહ્યું છે તે અત્યારે ઇન્ડિયન ઓઇલ હોય કે ભારત પેટ્રોલિયમ હોય કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ હોય, ત્યાં પેટ્રોલ અને ડીઝલની કિંમતની જો વાત કરીએ તો પેટ્રોલ જે છે તે 94.53 રૂપિયા અને ડીઝલ જે છે તે 90.19 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે। પરંતુ નાયરા દ્વારા જે ભાવ વધારો કરવામાં આવ્યો છે અને ત્યાં પ્રતિ લીટર ડીઝલની વાત કરીએ તો 3 રૂપિયા ભાવ વધારો નાયરાએ કર્યો છે ડીઝલમાં અને પેટ્રોલની વાત કરીએ તો 5 રૂપિયા જેટલો ભાવ વધારો જે છે તે કરવામાં આવ્યો છે। જી સંજય, આભાર માહિતી આપવા માટે। રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયાનો આરંભ થઈ ચૂક્યો છે। જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ખાતે ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો। જિલ્લા ભાજપ અધ્યક્ષ ડોક્ટર વિનોદ ભંડેરી અને યાર્ડના ચેરમેન દ્વારા કુમકુમ તિલક કરી ખરીદીની શરૂઆત કરાવવામાં આવી। આ વર્ષે જામનગર જિલ્લામાં ચણાની અંદાજે 6500 ખેડૂતોએ નોંધણી કરાવી તો રાયડાનો પણ અંદાજે 1000 ખેડૂતોએ નોંધણી કરાવી। સરકાર દ્વારા ચણાના એક મણના 1175 અને રાયડાના 1240 રૂપિયાનો ભાવ નક્કી કરાયો છે, જે ખુલ્લા બજાર કરતા નોંધપાત્ર રીતે વધુ હોવાથી ખેડૂતોને આર્થિક ફાયદો થઈ રહ્યો છે। આજ રોજ હાપા માર્કેટની યાર્ડ ખાતે સરદાર ખરીદ વેચાણ મંડળી દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે ચણા અને રાયડાની ખરીદીની શુભ શરૂઆત ટેકાના ભાવે થઈ હતી। ચણામાં 90 મણ અને 1185 રૂપિયા એટલે કે 150 થી 250 બજાર ભાવ કરતા ભાવ ફેર છે। એવી જ રીતે 6500 ચણામાં રજીસ્ટ્રેશન થયું છે અને રાયડાની ખરીદી પણ 1240 રૂપિયે કરવામાં આવેલ છે। ટકાના ભાવે અહીંયા ચણાના ભાવે ચણા વેચવા આવેલ છું, ત્યાં ભાવ અમને 1175 મળે છે। ઓપન બજારમાં 1000 થી 1050 ભાવ મળે છે, જેથી કરીને અમે સરકારના ટકાના ભાવેથી માલ વેચવા યાર્ડ ખાતે આવેલ છીએ। હેક્ટર દીઠ 90 મણ માલની ખરીદી સરકાર કરે છે, જેથી કરીને અમે યાર્ડે વેચવા માલ આવે છે। ભાવનગર શહેરમાં અશાંત ધારાની મંજૂરીમાં ચાલી રહેલી કથિત ગેરરીતિઓ મામલે વિવિધ હિન્દુ યુવા સંગઠનોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત કરી। તાજેતરમાં એસડીએમના ડ્રાઈવર દ્વારા 14 લાખની લાંચ માંગવાની ઘટનામાં માત્ર ડ્રાઈવરને છૂટો કરવાને બદલે લાંચ લેનાર, આપનાર અને સંડોવાયેલા અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી। સંગઠનોએ આશંકા વ્યક્ત કરી કે વર્ષ 2023 થી અત્યાર સુધી પાસ થયેલી અંદાજે 3000 જેટલી ફાઇલોમાં મોટા પાયે આર્થિક વ્યવહારો થયા હોઈ શકે છે, તેથી 50% વધુ ફાઇલોની નવેસરથી ચકાસણી કરવી જોઈએ અને દોષિતોનું જાહેરમાં સરઘસ કાઢવું જોઈએ। છેલ્લા 6 માસમાં સમાન ધર્મમાં 3653 અરજી મળી હતી, જેમાંથી 3428 મંજૂર થઈ હતી અને 225 જે છે એ મીન્સ કે ડિસિઝન ઉપર પેન્ડિંગ છે। અને જે ભિન્ન સમુદાયમાં અલગ અલગ ધર્મમાં વાત કરીએ તો છેલ્લા 6 માસમાં 304 એપ્લિકેશન એને મીન્સ કે પરમિશન માટે મળી છે। 304 માંથી 31 મંજૂર થઈ છે અને 6 નામંજૂર કે દફતરે થઈ છે। ઘણા જ દસ્તાવેજો એવી રીતે બનેલા છે જે અશાંત ધારાના કાયદાના હેઠળ નથી અને ઘણા જ અધિકારીઓ સાથે મળીને આ દસ્તાવેજમાં હમણાંનો જો ભાઈએ વાત કરી હતી કે ભાઈ ડ્રાઈવર જો 14 લાખના કિસ્સામાં આવી શકતો હોય તો આમાં માત્ર ડ્રાઈવરનો રોલ હોતો નથી। આ અશાંત ધારાના નિયમને લઈને હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે એકતા જળવાઈ રહે એ માટેના પ્રયાસો છે અને આ અશાંત ધારાની કલમને હજી એસઆઈટીની રચના કરીને એને મજબૂત બનાવવા માટે પ્રયાસો થાય એવી અમારી શ્રી કલેક્ટર સાહેબને નમ્ર વિનંતી છે। અને હવે વાત ચૈત્રી નવરાત્રિની।
ચૈત્રી નવરાત્રીમાં શક્તિપીઠોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે। આજે આઠમ છે અને નવમને લઈને યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું। નિજ મંદિર પરિસર અને પગથિયામાં માના દર્શન માટે લાંબી કતારો જોવા મળી। ચૈત્રી નવરાત્રીના આજે આઠમનો દિવસ અને તેને લઈ પાવાગઢમાં વહેલી સવારથી જ ભક્તોનું અભૂતપૂર્વ ઘોડાપૂર છે। ચૈત્રી નવરાત્રીના પર્વને લઈ વહેલી સવારથી 5 વાગ્યાથી નિજ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા। વહેલી સવારે મંગળા આરતીના દર્શન કરી ભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો। નિજ મંદિરના દ્વાર ખુલતા જ માતાજીના જયઘોષ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું। શક્તિપીઠ પાવાગઢમાં મંદિર પરિસર ખાતે આજે આઠમને લઈ હવનનું પણ આયોજન છે। વર્ષોની પરંપરા પ્રમાણે આઠમનો હવન સવારે 10 વાગે વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિવત રીતે આરંભ થઈ જતો હોય છે। તો આ તરફ અમદાવાદમાં ચૈત્રી નવરાત્રીની અષ્ટમી નિમિત્તે નગરદેવી ભદ્રકાળી માતાજીના મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી। માતાજીનો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો અને મંદિરને પણ સુંદર ફૂલો વડે શણગારવામાં આવ્યું, જેના કારણે મંદિર પરિસરમાં ભક્તિભાવનો માહોલ છવાઈ ગયો। ભક્તો માટે મોટી સંખ્યામાં દર્શન માટે લોકો પણ અહીંયા જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં આવી રહ્યા છે। આજે રાત્રે 12 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી વિશેષ હવનનું આયોજન છે। સાક્ષાત સ્વરૂપ છે। અહીંયા ગાડી ભદ્રકાળી માતા બધાને દર્શન આપે છે અને અહીંયા જે વહીવટ કરતા છે એ લોકો પણ બહુ સરસ છે અને અહીંયા જે મહારાજો છે એ પણ બહુ જ કોઓપરેટિવ છે અને વ્યવસ્થિત રીતે માતાજીના દર્શન થઈ શકે છે। આજે માતાજીના મંદિરમાં માતાજીનો શણગાર સ્પેશિયલ કરવામાં આવે છે। માતાજીના મંદિરને પણ સજાવવામાં આવ્યું છે લાઇટિંગ દ્વારા, ફૂલો દ્વારા અને લોકોને આજે ભીડ પણ ખૂબ છે। અને બીજું રાત્રે 12 થી 4:30 વાગ્યા સુધી માતાજીનો હવન છે, જે મહાગૌરીનું હવન થશે અને એના પછી ભંડારો રામનવમીના દિવસે ભંડારો થશે। આ ટોટલ આયોજન છે। અમદાવાદના થલતેજ ખાતે આવેલા શ્રી સાંઈ મંદિરમાં આજે એટલે કે રામનવમીના પાવન અવસરે ભગવાનની નવનિર્મિત ગર્ભગૃહમાં રામ ભગવાનની મૂર્તિને પ્રસ્થાપિત કરવામાં આવશે। તે માટે શહેરમાં કાકડ આરતી, અભિષેક, શોભાયાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન છે। મંદિર ટ્રસ્ટ દ્વારા વ્યવસ્થાઓ કરાઈ છે। સાંઈબાબા અને રામ ભગવાનની મૂર્તિ પ્રસ્થાપિત કરાતા ફરી એકવાર લોકો આ મંદિરના દર્શન કરી શકશે। મહત્વની વાત એ છે કે નવા નિર્માણ થઈ રહેલા આ મંદિરમાં જૂની મૂર્તિનું પ્રસ્થાપન કરવામાં આવશે। 2 વર્ષથી ચાલી રહેલા નવીનીકરણ બાદ હવે અમદાવાદના થલતેજ વિસ્તારની અંદર રામનવમીના દિવસે રામલલ્લા બિરાજમાન થશે। મારી સાથે મહારાજ છે, તેમની સાથે વાત કરીશું। મોહનદાસ બાપુ, મહારાજશ્રી, ઐતિહાસિક ઘટના થવા જઈ રહી છે, અતિ દુર્લભ એવી આ ઘટના। ખાસ કરીને જે ઐતિહાસિક મૂર્તિ છે તે મૂર્તિ એ જ મૂર્તિ છે, તેનું સ્થાપન થવા જઈ રહ્યું છે। શું કારણ છે અને કેવી રીતે આયોજન કરવામાં આવ્યું છે? આ વર્ષોથી બધાને ખબર છે કે આ 150 વર્ષ પુરાની આ પવિત્ર ભૂમિ છે અને એક મહાપુરુષો સંતો અહીં તપ કરી ગયા છે, એટલે આ 2 વર્ષથી નવીનકરણ, જીર્ણોદ્ધાર, નવું મંદિર બનતું હતું। ભગવાન શ્રી રામનો, રાધા કૃષ્ણ, હનુમાનજી, સાંઈ બાબા, અન્નપૂર્ણા માતા, અંબાજી, દરેક આ સંસ્થા એવી છે કે ત્યાં દરેક દેવતાઓનો સમાવેશ છે। રામનવમીના પવિત્ર દિવસે ભગવાન રામજીના અને સાંઈ બાબા ભગવાનના દર્શન અહીંયા ભક્તોનો થશે। અન્ય ભક્તો પણ અહીંયા સગવડભરી રીતે, આરામદાયક રીતે, શાંતિથી મોટા વિશાળ હોલમાં ભગવાનના દર્શન કરશે। થલતેજના સાંઈબાબા મંદિર પાસે આ પ્રકારના મંદિરના નવીનીકરણ માટે વિશેષ પ્રકારના આયોજન પણ કરવામાં આવ્યું છે। કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આરટીઈ હેઠળ એડમિશનમાં રાજ્યની શાળાઓની મનમાની નહીં ચાલે। હવે ઓનલાઈન અરજી કરતી વખતે પાડી પણ સિલેક્ટ કરી શકાશે। આરટીઈ એડમિશનમાં વિદ્યાર્થીઓને શિફ્ટ સિલેક્ટ કરવાનું ઓપ્શન અપાયું છે। અગાઉ પાડીને લઈને શાળાઓ વિરુદ્ધ ફરિયાદ થઈ હતી। શાળાઓ આરટીઈ હેઠળના વિદ્યાર્થીઓને બપોરની પાડી આપતા હોવાની ફરિયાદો હતી। સરકારે આરટીઈ એડમિશન શરૂ થાય તે પહેલા જ ટેકનિકલ ફેરફાર કર્યા। તમામ પેરેન્ટ્સ જે કોઈ આરટીઈમાં પોતાના બાળકની પ્રવેશ માટે જે પાત્રતા ધરાવતા હોય છે અને ફોર્મ ભરતા હોય છે, તેઓએ ખાસ ઉલ્લેખ કરવાનો રહેશે કે તમે મોર્નિંગ શિફ્ટ અથવા તો નૂન શિફ્ટ એ જે શાળાઓમાં